નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ચણાના પાકમાં સંકલિત પોષણ વ્યવસ્થાપન વિશે। ચણાના સારા ઉત્પાદન માટે ઓર્ગેનિક ખાતર, રાસાયણિક ખાતર અને બાયોફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર આ ત્રણેયનો સંતુલિત ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટર 5-10 ટન છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ સાથે દિવેલીનો ખોળ 300 કિલો પ્રતિ હેક્ટર જમીનમાં આપો। ખોળમાં આશરે 6% નાઇટ્રોજન, થોડું ફોસ્ફરસ અને પોટાશ હોય છે, જે જમીનને પોષણ આપે છે અને ધીમે ધીમે છોડને પૂરું પાડે છે। હવે વાત કરીએ રાસાયણિક ખાતરની। ચણાને આશરે 20 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 20 કિલોગ્રામ પોટાશ તત્વની પ્રતિ હેક્ટર જરૂરિયાત રહે છે। તે માટે યુરિયા 43 કિલો, સિંગલ સુપર ફોસ્ફેટ 250 કિલો, મ્યુરેટ ઓફ પોટાશ 33 કિલો પ્રતિ હેક્ટર આપો। જો જમીનમાં પોટાશ તત્વની ઉણપ હોય તો જ આપવું। અને ખેડૂત મિત્રો, ચણાના પાકને ઝીંક તત્વ પણ ખૂબ જ અગત્યનું છે। તેના માટે ઝીંક સલ્ફેટ ખાતર 25 કિલો પ્રતિ હેક્ટર આપો। એસએસપીમાં સલ્ફર પણ રહેલું હોવાથી અલગથી સલ્ફર આપવાની જરૂરિયાત રહેતી નથી। તથા એસએસપીમાં કેલ્શિયમ તત્વ પણ હોય છે, જે ચણાના પાકને ખૂબ જરૂરી છે। માટે ચણાના પાકમાં ડીએપી ખાતરની જગ્યાએ એસએસપી ખાતર આપવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે। વાવણી પહેલા બીજને રાઇઝોબિયમ અને ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ જૈવિક ખાતરનો પટ આપો, જેથી હવામાંથી નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય અને ફોસ્ફરસ છોડને સરળતાથી મળે। આ રીતે છાણિયું ખાતર, દિવેલીનો ખોળ, યુરિયા, એસએસપી, એમઓપી અને બાયોફર્ટિલાઇઝરનો સંકલિત ઉપયોગ કરવાથી ચણાની ઉપજ વધે છે, જમીન જીવંત બને છે અને લાંબા ગાળે ખેતી ટકાઉ બને છે। તો મિત્રો, સંકલિત પોષણ એ ચણાના પાકમાં ફક્ત ઉપજ નહીં પરંતુ જમીનનું આરોગ્ય જાળવવાનો પણ શ્રેષ્ઠ રસ્તો છે। ધન્યવાદ।